જય દ્વારકાજી મિત્રો, આજની રાજનીતિનો હું તમને ચોખ્ખે ચોખ્ખો દાખલો આપું કે આજના સમયમાં અંગ્રેજો જે પહેલાંના સમયમાં અંગ્રેજો ઘૂસી ગયા હતા, એમ આજની સમયમાં આ ભાજપ પાર્ટી છે, આ જે અત્યારે રાજનીતિ ચાલી રહી છે, એમાં જો અંગ્રેજો આવી અને ઘૂસી જાય તો કયો નેતા એવો છે ક્રાંતિકારી કે અંગ્રેજો સામે લડે? બંદૂકો અને ટોપ બતાવે ને તો પડખા ફરી ફરીને હુઈ જાય. સાહેબ, અમે તો કે અમારી હાથ પેઢીમાં ચૂંટણી નથી લડ્યા ને અમારા બાપ દાદા કોઈ ચૂંટણી નથી લડ્યા ને અમે રાજનીતિમાં હતા નહીં, અમારે કોઈ રાજનીતિ અમને આવડતી નથી, અમે તો આમ જનતા છીએ. આ રીતે કંઈ નેતા હોઈ જાય એવા આજના નેતા છે. કોઈ ક્રાંતિકારી નેતા નથી, કોઈ જનતા માટે લડતા નથી, પોતપોતાના રોટલા શીખે છે બધા. જ્યાં જુઓ ત્યાં ભ્રષ્ટાચાર, જ્યાં જુઓ ત્યાં જનતા રોડ પર, જ્યાં જુઓ ત્યાં ન્યાય માટે લડી રહ્યા છે. સાબર ડેરીની વાત કરો તો લોકો રોડ ઉપર અત્યારે દૂધ દોરે છે અને ન્યાય માટે લડે છે, છતાં ન્યાય ન મળે. આ બાજુ જુઓ તો નેતાઓ ચેલેન્જ ઉપર ચેલેન્જ આપે છે, આ બાજુ જુઓ તો ચૈતર વસાવા પોતાના હક માટે લડે છે, પછી ગુનો દાખલ કરી અને ગમે તેમ ફસાઈ દેવાની વાતો કરે છે. આ બાજુ ગંભીરા બ્રિજ પડી ગયો છે, કોઈ તંત્રને કોઈ ખ્યાલ નથી, કોઈ એની ઉપર કડક કાર્યવાહી નથી કરતું, અને જ્યાં જુઓ ત્યાં નકરો ભ્રષ્ટાચાર જ છે આ સરકારની અંદર. હું તો એમ કહું છું, આ ગુજરાતની માલપા જેને આપણે કહીએ ગરવી ગુજરાત કહીએ છીએ, ત્યાં આટલા બધા ભ્રષ્ટાચારો થઈ ગયા છતાં ભૂપેન્દ્ર પટેલ પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. એક નથી સિંગલ મેસેજ કર્યો કે નથી ક્યાંય લાઈવ આવી અને ક્યાંય વિડીયો બનાવી કે કોઈ જનતાને જાહેર કર્યું કે કોઈ નેતાને જાહેર કર્યું કે આટલો મારે ગરવી ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, તો દરેક નેતાને બોલાવો અને મિટિંગ કરી અને કોઈને એવો સવાલ કર્યો કે જનતા તમને ચૂંટીને લાવી છે, જનતાએ વોટ આપ્યો છે, કિંમતી વોટ છે, એની કિંમત કરો અને જ્યાં ત્યાં જે જનતાની માંગ છે એ પૂરી કરો. આવા નેતાઓને મિટિંગ કરી અને આ વાત કેમ નથી કરતા? તો એ તો પગ ઉપર પગ ચડાવીને બેઠા છે. પછી અમે આવી વાતો કરીએ જાગૃત નાગરિક તરીકે અને આવા સવાલો કરીએ અને આવું બોલીએ એટલે પછી ગમે તેવો કેસ ઠોકી દેવાનો, ગમે તે કાયદો હાલવી દેવાનો અને પછી ગમે તે રીતે ગમે ત્યાં ફસાઈ દેવાની વાતો કરે. તો હું એમને એટલું જ કહું છું કે ભ્રષ્ટાચાર બંધ કરો. જય હિન્દ, જય ભારત. અત્યારે પોતાના હક માટે ખેડૂતો રોડ ઉપર છે, પોતાના હક માટે પશુપાલક રોડ ઉપર છે. દરેક જનતા ગુજરાતના દરેક નાગરિકો અત્યારે પીડાઈ રહ્યા છે, પીસાઈ રહ્યા છે. કોઈને ક્યાંય કશું દેખાતું જ નથી. બસ રાજનીતિ કરવી છે, પાર્ટી જ રમવું છે, પણ એનો હક અપાવો. એક પણ તમે ભ્રષ્ટાચાર ન રહી દો. જ્યાં પણ જનતાને જે પણ જરૂરિયાત છે પૂરી કરી દો. તો ત્રીજી પાર્ટીને ઘૂસ મારવાની જરૂરત છે, એને કોઈ ફોલ્ટ મળે નહીં, એને કોઈ તમારો ભ્રષ્ટાચાર મળે નહીં, તો પછી એ ઘૂસ ક્યાંથી મારવાની છે? તો તમારી વર્ષો સુધી આ પાર્ટી જળવાઈ રહેશે અને ચૂંટાઈને આવશે.